આજે આપણે આ ચેપ્ટરની અંદર જેટલા ઉદાહરણ સ્વાધ્યાય અને વધારાના સ્વાધ્યાયના દાખલા બાકી છે એ પતાઈને ચેપ્ટર પૂરું કરીએ. તો એમાંનો પહેલો દાખલો 2.8 ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ. એટલે જે પણ ડાઇલેક્ટ્રિક અચળાંકનું ચોસલું છે તેનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d જેટલી છે. જ્યાં સ્મોલ d તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર છે. તો જ્યારે આ ચોસલાને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે તેના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? તો કેપેસિટન્સ આપણે શોધવાનું છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ Q CV. તો અહીં લખીશું આપણે Q0 CV. જે Q0 તો તેનું મૂળ વિદ્યુત ભાર. તો આપણે જો આને લખો તો C Q0/V લખાય. તો કે આપણું કામ શું? તો કે V શોધવાનું. કે ક્યારે? કે જ્યારે ડાઇલેક્ટ્રિક ચોસલા અને કેપેસિટરની બે પ્લેટની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે બે પ્લેટની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ અને જે પણ મળશે એને આ સૂત્રમાં મૂકી દઈએ તો આપણને કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે ખબર પડી જશે. તો અહીંયા આગળ આવે તો કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં હવા હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 મૂળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે V ED. તો E V/d. તો આપણે લખીશું V0/d જે આપણું પરિણામ 1. બરાબર. જ્યારે હવા હતી ત્યારની ચર્ચા થઈ. ક્યારની? તો કે આ રીતની સ્થિતિ હતી ત્યારે જ્યારે બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d હતી. કેપેસિટરની પહેલી પ્લેટ બીજી પ્લેટ બંને પ્લેટની વચ્ચે હવા હતી ત્યારે. હવે તો કે આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એ પ્લેટની સપાટીનું જે પણ ક્ષેત્રફળ છે એટલું જ ક્ષેત્રફળ ધરાવતો એક ડાઇલેક્ટ્રિક અચળાંકનું ચોસલું દાખલ કરવામાં આવે છે. પણ એ ચોસલાની જાડાઈ કેટલી છે? તો કે એ ચોસલાની જાડાઈ 3/4d જેટલી છે. હવે બે પ્લેટો વચ્ચેનું કુલ અંતર સ્મોલ d છે. એમાં 3/4d જેટલી જાડાઈનું ચોસલું અંદર દાખલ કર્યું તો હવે કેટલા ભાગમાં હવા રહેલી હશે? તો કે શૂન્ય અવકાશ રહેલો હશે. તો કે d માંથી આટલું બાદ કરો તો કે આપણને જવાબ મળશે d/4 મળશે. કેટલા ભાગમાં હવા રહેલી હશે? d/4 ભાગમાં હવા રહેલી હશે. અને એ ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે E0 જેટલું હશે. તો હવે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ ડાઇલેક્ટ્રિક ની અંદર નું વિદ્યુત ક્ષેત્ર તો કે E જે આપણે ધ્રુવીય અણુઓની થિયરીમાં જોઈ ગયા હતા કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદરના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ કરવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ મૂળ વિદ્યુત ક્ષેત્ર કરતા k માં ભાગ જેટલું થઈ જશે. તો આ જે ડાઇલેક્ટ્રિકનું ચોસલું છે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે મૂળ વિદ્યુત ક્ષેત્ર E0 છે એના કરતા k માં ભાગ જેટલું એટલે E0/k જેટલું થશે. તો અહીં લખાશે E0/k પરિણામ 2. તો હવે પ્લેટો ની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો કે V V1 + V2. કેમ બે? તો કે હવાવાળો ભાગ છે તેના માટે અને બીજું ડાઇલેક્ટ્રિક વાળા ભાગ માટે. તો હવાવાળા ભાગ માટે V ED. જ્યાં E કેટલો? તો કે E0. D કેટલો? તો કે d/4 જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. પ્લસ જે ડાઇલેક્ટ્રિક વાળો ભાગ છે ત્યાં તો કે E કેટલો? તો કે E0/k અને D કેટલો? 3/4d થશે આટલી વસ્તુ. તો અહીંયાથી E0d કોમન નીકળશે તો કૌંસમાં અહીં રહેશે 1/4 અને અહીં રહેશે 3/4k આટલું રહેશે. હવે તો કે 4k નો આપણે લસા લઈ લઈએ તો V E0d તો છે જ. 4k નો લસા લઈ લઈએ તો અહીં છેદમાં 4k તો અહીંયા ઉપર શું થશે? અહીંયા 4 છે, k નથી એટલે અહીંયા ઉપર k આવી જશે અને પ્લસ અહીંયા 4k છે ઉપર 3 નો 3 જ રહેશે. તો V E0d k + 3/4k. પણ આ પરિણામ એક પરથી d ના આમ લઈ લઈએ તો E0d બરાબર શું લખાશે? V0 લખાશે. તો આપણું આ પરિણામ V V0 k + 3/4k લખાશે પરિણામ 3. તો હવે પરિણામ 3 ની કિંમત કેપેસિટન્સના સૂત્રમાં મૂકી દઈએ. તો હવે C Q0/V. તો Q0/V એટલે V0/k + 3/4k લખાશે આટલી વસ્તુ. 4k ક્યાં છે? છેદના એ છેદમાં એટલે અંશમાં જતો રહેશે. એટલે આપણું આ સૂત્ર શું થશે? C Q0
4k ઉપર આવી જશે છેદમાં v0 કૌંસમાં k + 3 પણ q0 upon v0 તો કે q = c પરથી q0 upon v લઈએ એટલે c મળી જાય તો એવી રીતે અહીંયા q0 upon v0 એટલે c0 મૂળ કેપેસિટન્સ ઇન્ટુ 4k upon k + 3 જે આપણો માગેલ કેપેસિટન્સનો જવાબ છે બરાબર. હવેના દાખલામાં સ્વાધ્યાય 2.9 માં સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે અભ્રક ને પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 તેવા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પહેલો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને બીજો વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે છે. તો દરેક કિસ્સામાં શું થાય છે તે સમજાવો. મતલબ દરેક કિસ્સામાં શું થાય છે મતલબ દરેક કિસ્સાની અંદર જ્યારે બેટરીનું જોડાણ હોય અને જ્યારે બેટરીનું જોડાણ દૂર કરવામાં આવે ત્યારે બંને સ્થિતિની અંદર તેમાં વિદ્યુતભાર, તેના કેપેસિટન્સનું મૂલ્ય અને વોલ્ટેજનું મૂલ્ય આપણે શોધવાનું છે. પણ એ પહેલા આપણને શરૂઆતમાં કીધું સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટર. તો સ્વાધ્યાય 2.8 ની અંદર સપ્લાય આપણને 100 વોલ્ટનો આપેલો છે. જ્યાં આપણે કેપેસિટન્સ અને વિદ્યુતભાર શોધ્યો હતો જેનું કેપેસિટન્સનું મૂલ્ય હતું 18 પિકોફેરાડે અને વિદ્યુતભારનું મૂલ્ય હતું 1.8 × 10⁻⁹ કુલમ. બરાબર. તો એ ડેટાનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલો કેસ જ્યારે બેટરીનું જોડાણ હોય ત્યારે તો આપણને ખ્યાલ છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ કરવામાં આવે ત્યારે મળતું નવું કેપેસિટન્સ એટલે કેપેસિટન્સ C' એ જે મૂળ કેપેસિટન્સ હતું C એના કરતા k ગણું થશે. જ્યાં k આપણને આપ્યો છે 6 અને C છે 18 પિકોફેરાડ એટલે 18 × 10⁻12 થશે. 108 એટલે 108 × 10⁻12 ફેરાડે લખી શકાશે એટલી વસ્તુ. તેનું કેપેસિટન્સ આટલું થયું અથવા 108 પિકોફેરાડે લખવો તો એ પણ લખી શકાશે. બરાબર. કેપેસિટન્સ આવી ગયું. અને વિદ્યુતભાર q' તો કે વિદ્યુતભાર q' = c તો એ લખવામાં આવશે C'(V) જ્યાં C' આપણી જોડે છે 108 × 10⁻12 અને V આપણી જોડે છે 100 એટલે 10⁻². તો આ થશે 108 × 10⁻10 કુલમ. તો આને લખો એક પણ ડાબી સાઈડ કરશો તો 10.8 થશે. એક પણ ડાબી સાઈડ કરશે તો એક વધારો થશે તો 10⁻9 કુલમ લખાય. તો આ થશે 10.8 નેનો કુલમ. હવે તો કે સમગ્ર સ્થિતિ દરમિયાન બેટરીના વોલ્ટેજ તો કે અચળ જળવાઈ રહેશે. વોલ્ટેજ આપણે બદલતા નથી એનું મૂલ્ય કેવું જળવાય અચળ. તો ત્યાં આગળ V નું મૂલ્ય કેટલું જળવાઈ રહેશે જ્યાં V = 100 વોલ્ટ જ રહેશે. એટલે જ્યારે બેટરીનું જોડાણ હોય ત્યારે કેપેસિટન્સ 108 પિકોફેરાડે, વિદ્યુતભાર 10.8 નેનો કુલમ અને વોલ્ટેજ 100 વોલ્ટ હશે. હવે આપણને કીધી બીજી સ્થિતિ જ્યારે બેટરીનું જોડાણ દૂર કર્યા બાદ. બરાબર. દૂર કર્યા બાદ આપણે જેવું બેટરીનું જોડાણ તમે દૂર કરશો તો કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો હશે તો કે એ વખતે કેપેસિટર પરનો વિદ્યુતભાર જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પ્રારંભમાં હવા હતી એ વખતે જેટલો હતો એટલો જ વિદ્યુતભાર હવે કેપેસિટર પર હશે. તો કે પહેલા હવા હતી ત્યારે કેટલો વિદ્યુતભાર હતો જે આપણે 2.8 માં જોઈ ગયા હતા 1.8 × 10⁻9 કુલમ. તો કે હવે કેટલો વિદ્યુતભાર હશે Q' એટલો જ 1.8 × 10⁻9 કુલમ જેટલો જ હશે. તો ચલો વિદ્યુતભાર આવી ગયો. હવે તો કે સ્થિતિમાન શોધીએ અને સ્થિતિમાન V તો કે કેટલું થશે તો કે આપણને ખબર છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિકનું ચોસલું દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થશે. તો અહીંયા k તરીકે શું છે તો કે 6 છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે છઠ્ઠા ભાગનું થશે. જો વિદ્યુત ક્ષેત્ર છઠ્ઠા ભાગનું થયું તો V = ED આપણે જાણીએ છીએ. V = ED. તો V ને એકબીજાને કેવા છે સીધા નીકળે સમપ્રમાણમાં. તો જો વિદ્યુત ક્ષેત્ર છઠ્ઠા ભાગનું થયું તો સ્થિતિમાન તો કે એ છઠ્ઠા ભાગનું થશે. તો કે V = જે મૂળ સ્થિતિમાન હતું 100 એનું છઠ્ઠા ભાગનું એટલે થશે 16.6 વોલ્ટ. ભાગાકાર કરશો તો એ વખતે તમને સ્થિતિમાન મળશે 16.6 વોલ્ટ. અને જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ તો કે એ અચળ જળવાઈ રહેશે. કેટલું તો કે આપણને જે મળ્યું હતું 108 પિકોફેરાડે જેટલું એનું કેપેસિટન્સનું મૂલ્ય અચળ જળવાય. એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્યારે કે જ્યારે બેટરીનું જોડાણ દૂર કરવામાં આવે ત્યારબાદ.
એ કેપેસિટન્સનું મૂલ્ય કેવું જળવાઈ રહેશે? તો કે અચળ જળવાઈ રહેશે. બરાબર. હવેનો આપણો દાખલો છે સ્વાધ્યાયનો 2.29, જેમાં ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટીકાઓ વડે તેમના સ્થાનો પર પકડી રાખેલા હોય છે, જે આકૃતિમાં દર્શાવે છે. તો અહીંયા આપણને બે સમકેન્દ્રીય ગોળા આપેલો છે. આ પહેલો ગોળો, આ બીજો ગોળો, જ્યાં અંદરનો જે ગોળાકાર્ય કવચ છે એની ત્રિજ્યા r2, બહારના ગોળાની કવચની ત્રિજ્યા r1 જેટલી છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C = 4πε0 r1 r2 upon r1 - r2 વડે અપાય છે, જ્યાં r1 અને r2 અનુક્રમે બહારના અને અંદરના ગોળાઓની ત્રિજ્યા છે. તો અહીંયા આપણે લખીએ સૌથી પહેલા અંદરના ગોળાની ત્રિજ્યા, જે અંદરના ગોળાની ત્રિજ્યા r2 અને બહારના ગોળાની ત્રિજ્યા r1 છે. એના પછીનું સ્ટેટમેન્ટ આવશે બહારના ગોળાની અંદરની સપાટી પરનો વિદ્યુતભાર. આ બહારનો ગોળો છે, એ ગોળાની અંદરની સપાટી પરનો વિદ્યુતભાર +q છે, અને અંદરના ગોળાની બહારની સપાટી પરનો વિદ્યુતભાર -q જેટલો છે. એટલે ગોળાકાર કવચ છે, તો અંદરના ગોળાકાર્ય કવચની ત્રિજ્યા r2 છે, બહારના ગોળાકાર કવચની ત્રિજ્યા r1 છે. બહારના ગોળાકાર્ય કવચની અંદરની સપાટી પરનો વિદ્યુતભાર +q છે, અંદરના ગોળાની બહારની સપાટી પરનો વિદ્યુતભાર -q છે. તો બંને ગોળાકાર કવચ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન V = kq/r. તો V ચલે છે 1/r. તો અંતર એ સ્થિતિમાનના વ્યસ્ત પ્રમાણમાં, અંતર ઓછું સ્થિતિમાન વધારે, અંતર વધારે સ્થિતિમાન ઓછું. તો અહીંયા r2 ઓછું છે, તો એ ગોળાકારની સપાટી પર ઉદ્ભવતું સ્થિતિમાન વધારે હશે. r1 વધારે છે, તો એ ગોળાકારની સપાટી પર ઉદ્ભવતું સ્થિતિમાન ઓછું હશે. તો મોટામાંથી નાનું બાદ કરીએ તો આપણે અહીં લખી દઈશું r2, એટલે નાના ગોળા માટે આપણે v2 લઈએ -v1 લખી શકાય એટલી વસ્તુ. તો અહીંયા આગળ kq/r, તો k એટલે 1/4πε0 q/r, તો એના માટેનું અંતર r2 માઈનસ અહીં લખાશે 1/4πε0 q/r લખાય એટલી વસ્તુ. તો અહીંયા આગળ કોમન શું નીકળશે? તો q/4πε0 નીકળશે. તો કૌંસમાં શું રહેશે? 1/r2 - 1/r1. તો q/4πε0, તો અહીંયા આગળ જશે r1, આમાં આવશે r2, એટલે r1 - r2 છેદમાં જશે r1 r2 લખાય. આ આપણને સ્થિતિમાન મળ્યું. પરિણામ 1. પણ આપણે શોધવાનું છે શું? તો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ. તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C = q/v. આપણે જાણીએ છીએ સૂત્ર. તો q/v આપણને મળ્યું q/4πε0 r1 - r2 upon r1 r2 લખી શકાય એટલી વસ્તુ. તો અહીં સમીકરણમાં q કેન્સલ, 4πε0 અને r1 r2 ક્યાં છે? છેદમાં, એટલે ક્યાં જતા રહેશે? અંશમાં. આપણે લખી શકીશું 4πε0 r1 r2 અને છેદમાં રહેશે r1 - r2. C = જે આપણો માંગેલ આન્સર છે. બરાબર. એટલે શું છે? C = 4πε0 r1 r2, C = 4πε0 r1 r2 upon r1 - r2, જે આપણો માંગેલ પરિણામ છે. સ્વાધ્યાયનો 2.28, દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન, એટલે બળનું મૂલ્ય ½ q છે, જ્યાં q એ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે અને E પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રનું માન છે. તો અહીં અવયવ જે આપણને 1/2 મળે છે, 1/2 કેવી રીતે આવે છે તે સમજાવો, આપણને એવું કીધું છે. તો અહીં ચર્ચા કોની કરી છે? તો કે સમાંતર પ્લેટ કેપેસિટરની. તો ધારો કે પ્લેટનું ક્ષેત્રફળ, તો પ્લેટનું ક્ષેત્રફળ A અને
વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. જ્યાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર તો કે Q Q ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? સિગ્મા એ લખાય. આપણે જાણીએ છીએ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A. તો Q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સિગ્મા એ લખી શકાય. તો કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ. અને વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સમાંતર પ્લેટ કેપેસિટર માં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 જે આપણે મેળવી ચૂકેલા છે. આપણું પરિણામ 1 લખી શકાશે આટલી વસ્તુ. તો હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર બળની વિરુદ્ધ ડેલ્ટા x જેટલું વધારતા બાહ્ય બળ કરેલો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે F D લખાય. તો W ઇઝ ઇક્વલ ટુ F એટલે બળ અને D એટલે કરેલું સ્થાનાંતર કેટલું છે? તો કે ડેલ્ટા x. તો W ઇઝ ઇક્વલ ટુ F ડેલ્ટા x. તો હવે આપણે જાણીએ છીએ કે ઊર્જા ઘનતા એટલે શું? તો કે એકમ કદ. ઊર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ રહેલી ઊર્જા. તો ઊર્જા ઇઝ ઇક્વલ ટુ શું? તો કે ρ E ઊર્જા ઘનતા ઇન્ટુ કદ લખાશે આટલી વસ્તુ. તો કેપેસિટરની ઊર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે ઊર્જા ઘનતા ગુણ્યા કદમાં થતો વધારો. કારણ કે પ્લેટો વચ્ચેનું અંતર વધારી રહ્યા છે. તો અહીં ઊર્જા કેટલી? તો કે જેટલું કાર્ય કર્યું છે એટલી. તો આપણે લખી શકીએ F ડેલ્ટા x. ઊર્જા ઘનતા તો કે ρ E અને કદમાં થતો વધારો તો કે A ડેલ્ટા x. જ્યાં ડેલ્ટા x તો કે કેન્સર. તો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ ρ E ઇન્ટુ A થશે. જે ઊર્જા ઘનતાનું સૂત્ર આપણે મેળવેલું છે હાફ એપ્સિલોન 0 ઇન્ટુ E સ્ક્વેર ઇન્ટુ A તો છે જ. હજુ આને લખવો તો હાફ એપ્સિલોન 0 E ઇન્ટુ E એ લખાય. એક E આપણે છૂટો પાડી દીધો. જ્યાં એપ્સિલોન 0 ને આમ લઈ લઈએ તો પરિણામ 1 પરથી E એપ્સિલોન 0 આપણે શું લખી શકીએ? સિગ્મા લખી શકાય. તો આપણું અહીં પદ શું થશે? F ઇઝ ઇક્વલ ટુ હાફ સિગ્મા ઇન્ટુ E એ લખાય. હજુ જો આને લખો તો આમ લખાય F ઇઝ ઇક્વલ ટુ હાફ સિગ્મા એ ઇન્ટુ E લખાશે. જ્યાં સિગ્મા એ તો કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર. તો આપણે અહીં લખો તો F ઇઝ ઇક્વલ ટુ હાફ QE જે આપણું માંગેલ પરિણામ છે. F ઇઝ ઇક્વલ ટુ હાફ એટલે લાગતા બળનું માન કેટલું હશે? હાફ QE જેટલું હશે. પણ હવેનો સવાલ એ તો કે અહીં અવાયો હાફ 1/2 જે આવી રહ્યો છે કેવી રીતે આવી રહ્યો છે? તો અહીં હાફ અવાયો આવવાનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ તો કેપેસિટરની પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર તો કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો કે 0 હોય છે. તો કેપેસિટરમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E અને પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 માટે અહીંયા કેપેસિટર પર જે પણ બળ લાગે છે, દરેક પ્લેટ પર જે પણ બળ લાગે છે એ વિદ્યુત ક્ષેત્રના સરેરાશ માન જેટલું હોય છે. તો વચ્ચેના વિસ્તારમાં E જેટલું અને બાહ્ય વિસ્તારમાં 0. તો એમનું સરેરાશ તો કે E પ્લસ 0/2 તો E/2 થશે. તો અહીંયા આગળ બાય 2 આવવાનું કારણ એ આપણને શું? વિદ્યુત ક્ષેત્રનું સરેરાશ મૂલ્ય છે એટલે આપણને સૂત્રમાં હાફ આવી રહ્યું છે. બરાબર. હવેના દાખલામાં આપણે 2.30 માં એક ગોળાકાર કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર અને બહારના ગોળાની ત્રિજ્યા 13 સેન્ટીમીટર છે. બહારના ગોળાનું અર્થિંગ કરી દીધું છે. તો અહીંયા આગળ અંદરના ગોળાની ત્રિજ્યા અને બહારના ગોળાની ત્રિજ્યા આપેલી છે. જ્યાં ખ્યાલ હતો અને પહેલાનો જે દાખલો હતો 2.29 એમાં અંદરની ત્રિજ્યા આપણે R2 લીધી હતી, બહારની ત્રિજ્યા આપણે R1 લીધી હતી. તો અહીંયા આગળ આપણે અંદરના ગોળાની ત્રિજ્યા R2 કેટલી? તો કે 12 સેન્ટીમીટર છે. 12 ગુણ્યા 10⁻2 મીટર લખાય. અને બહારના ગોળાની ત્રિજ્યા R1 કેટલી આપેલી છે આપણને? 13 સેન્ટીમીટર. તો 13 સેન્ટીમીટર તો 13 ગુણ્યા 10⁻2 મીટર લખાશે આટલી વસ્તુ.
અને અંદરના ગોળા પર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે એટલે Q is equal to 2.5 માઇક્રોકુલમ એટલે 2.5 × 10⁻⁶ કુલમ લખાશે. તો બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક 32 ધરાવતા એટલે K બરાબર આપણને આપે 32 પ્રવાહી વડે ભરી દીધેલ છે. તો પહેલું કેપેસિટરનું કેપેસિટન્સ, બીજું અંદરના ગોળાનું કેપેસિટન્સ, ત્રીજું આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાને કેપેસિટન્સ સાથે સરખાવો. તો આના પહેલાનો જે દાખલો હતો 2.29 એની અંદર આવું જ હતું. બે સમકેન્દ્રીય એવા ગોળા હતા જ્યાં એક ગોળાની ત્રિજ્યા r1 હતી અને બીજા ગોળાની ત્રિજ્યા r2 હતી. તો એ તંત્રનું કેપેસિટન્સ ખ્યાલ હતો આપણે મેળવ્યું હતું C = 4πε0 r1 r2 upon r1 - r2. જ્યાં આ એપ્સિલોન 0 કેમ લખવામાં આવ્યું? કારણ કે એ વખતે એ જે બે ગોળા છે એની વચ્ચેના માધ્યમમાં હવા હતી. હવે શું કરવામાં આવ્યું? એની અંદર ડાઇલેક્ટ્રિક વાળું પ્રવાહી ભરી દેવામાં આવ્યું. તો એ સંજોગોમાં હવે આ સૂત્રની અંદર એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન લખવામાં આવશે. તો પહેલું આપણે ગોળાકાર કેપેસિટર નો કેપેસિટન્સ C is equal to શું લખવામાં આવશે 4πε r1 r2 upon r1 minus r2 લખવામાં આવશે. બરોબર, જ્યાં આપણે જાણીએ છીએ એપ્સિલોન upon એપ્સિલોન 0 is equal to k. તો આપણે એપ્સિલોન is equal to એપ્સિલોન 0 k લખી શકાય. તો આપણું આ સૂત્ર શું થશે? C is equal to 4πε0 k r1 r2 upon r1 minus r2 લખી શકાય. હજી જો આને સાદુરૂપ આપો તો આમ લખાય કેપિટલ K r1 r2 4πε0 અંશમાં છે ને આ રીતે લખી r1 - r2 છેદમાં લઈ ગયા તો આની જગ્યાએ શું મુકાશે? સ્મોલ k સમપ્રમાણતાનો અચળાંક મુકાશે. તો બધી કિંમતો મૂકી દો. જે કેપિટલ K તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક 32, r1 તો કે r1 આપણી જોડે છે 13 × 10⁻², r2 12 × 10⁻², upon k તો કે તો અચળાંકનું મૂલ્ય 9 × 10⁹. r1 - r2 તો કે આ બંનેનો તફાવત જે આપણને ખ્યાલ જશે 13 માંથી 12 જાય એટલે 1 અને 10⁻² તો રહેશે જ 10⁻². આટલાનું તમે સાદુરૂપ આપી દેશો તો એ સાદુરૂપ આપણને મળશે 554.6 × 10⁻11. 554.6 × 10⁻11 કેપેસિટન્સ એટલે ફેરાડે. 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસી જાઓ એટલે 5.54 × 10⁻11 ફેરાડે અથવા 5.5 × 10⁻11 સોરી 2 પોઈન્ટ ડાબી સાઈડ થશે એટલે 2 પોઈન્ટ પ્લસ થશે તો 10⁻9 ફેરાડે લખવામાં આવશે. ચલો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ મળી ગયું તો કે હા. ચલો હવે તો કે અંદરના ગોળાનું કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાન હશે. અહીંયા એક વખત એ ચેક કરી લેજો શું હશે? વિદ્યુત સ્થિતિમાન. તો અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન તો કે V આપણે શોધવાનું છે. Q is equal to CV આપણે જાણીએ છીએ. તો V is equal to Q/C લખી શકાય. જ્યાં Q કેટલો છે તો કે આપણી જોડે 2.5 જે આપણને આપેલો છે એટલે 2.5 × 10⁻6 ને C તો કે આપણે મેળવ્યું 5.5 × 10⁻9. -9 ઉપર જાય એટલે +9 છે. સાદુરૂપ આપશો એટલે થશે 0.45 × 10⁻³ વોલ્ટ અથવા લખો તો 4.5 એક પોઈન્ટ જમણી સાઈડ થશો. એક પોઈન્ટ જમણી સાઈડ થશો તો અહીંયા એક બાદ થશે 10⁻2 વોલ્ટ લખી શકાય. એટલી વસ્તુ તો અંદરના ગોળાનું સ્થિતિમાન મળી ગયું. હવે શું કીધું છે? આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. તો C તો અલગ કરેલા ગોળાનું કેપેસિટન્સ આપણે શોધવું તો C = 4πε ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C = 4πε0 આ એક ગોળા. તો આને લખવું હોય તો r/1/4πε0 લખાય જેની જગ્યાએ થઈ જશે k. જ્યાં r કેટલું છે 12 સેન્ટીમીટર એટલે 12 × 10⁻2 અને k 9 × 10⁹ લખી શકાશે. આટલી વસ્તુ સાદુરૂપ આપશો એટલે એનો જવાબ થશે 1.3 × 10⁻11 ફેરાડે લેવામાં આવશે. બરાબર. સ્વાધ્યાયનો 2.33 ડાઇલેક્ટ્રિક અચળાંક 3 એટલે આપણને આપેલું છે k = 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ પર મીટર બટા વિદ્યુત ક્ષેત્ર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટનું રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટની રચના કરવાની છે. સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર કદી વધે નહીં. જે પણ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 10⁷ વોલ્ટ પર મીટર એના 10% કરતા વિદ્યુત ક્ષેત્ર ક્યારેય વધે નહીં એવું કીધું છે.
તો 50 પિકોફેરાડેનું કેપેસિટન્સ મેળવવા માટેનું પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? તો લઘુત્તમ ક્ષેત્રફળ આપણે એ શોધવાનું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટન્સનું આપણે સૂત્ર શું? તો કે C = ε0A/d. પણ જ્યારે એ પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ કરવામાં આવે ત્યારબાદ એના કેપેસિટન્સનું સૂત્ર C = K ε0A/d થઈ જશે. તો આપણે શોધવાનું છે શું? A. તો A ને સૂત્રનો કરતા બનાવીએ તો CD/K થશે. જ્યાં C તો કે આપણી જોડે છે 50 પિકોફેરાડે નું મેળવવાનું છે એટલે 50 પિકોફેરાડે. તો 50 × 10⁻12 ફેરાડે લખાય. K તો કે જે આપણી જોડે છે 3 ε0 તો અચળાંક છે 8.85 × 10⁻12. D તો કે એ વખતે બે પ્લેટો વચ્ચેનું જરૂરી લઘુત્તમ અંતર કેટલું? તો કે એ આપણી જોડે નથી. તો આપણું કામ શું? તો કે એ અંતર શોધવાનું. તો એ અંતર શોધવા માટે તો કે આપણે વોલ્ટેજ આપી દીધું છે તો V = ED જાણીએ તો D = V/E લખી શકાય. તો સૌથી પહેલા આપણે D શોધીશું. એ D ની કિંમત આપણે A ના સૂત્રમાં મૂકીશું તો આપણને મળી જશે તો કે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ. તો અહીંયા આગળ સૌથી પહેલી વસ્તુ મહત્તમ સ્વીકાર્ય વોલ્ટેજ કેટલો છે? તો કે 1 કિલોવોલ્ટ એટલે 1000 વોલ્ટ થશે. પછી મહત્તમ વિદ્યુત ક્ષેત્ર E કેટલું? તો કે જે 10⁷ છે એના 10% જેટલું, એનાથી વધવાનું નથી. તો 10⁷ એટલે 10% 10/100 લખાશે. આ કેન્સલ એટલે 10⁶ વોલ્ટ પર મીટર લખાય. અને હવે આપણે શોધવાનું છે અંતર. તો બે પ્લેટો વચ્ચેનું જરૂરી લઘુત્તમ અંતર કેટલું? તો કે D = V/E. તો કે V તો કે આપણી જોડે છે 10⁻³ 1000 એટલે અને E 10⁶ એટલે 10⁻³ મીટર લખી શકાય આટલી વસ્તુ. તો હવે ક્ષેત્રફળ માટે તો સીધું સૂત્ર લઈ લઈએ A = CD/K∁0. C 50 પિકોફેરાડ એટલે 50 × 10⁻12. D જે આપણને મળ્યું 10⁻³ K જે આપણને આપેલું છે 3 એટલે 3 ε0 8.85 × 10⁻12. આખાનું તમે સાદું રૂપ આપશો એટલે આપણને મળશે 8.8 × 10⁻4 મીટર સ્ક્વેર. તો આને લખા દો આશરે 19 × 10⁻4 મીટર સ્ક્વેર લખાય એટલે થશે 19 સેન્ટીમીટર સ્ક્વેર. તો પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 19 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોવું જોઈએ. હવેનો દાખલો 2.35. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો અને R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતો એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. તો અહીંયા આગળ R1 ત્રિજ્યા ધરાવતો એક નાનો ગોળો બરાબર જેના પર Q1 જેટલો વિદ્યુતભાર છે, જે R2 ત્રિજ્યા ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. તો આપણે R2 ત્રિજ્યા ધરાવતી ગોળાકાર કવચ, તો આની ત્રિજ્યા R2 છે. દર્શાવો કે જો Q1 ધન હોય અને જ્યારે તે બંનેને તાર વડે જોડેલા હોય તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો કવચ પર વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે જ. તો સૌથી પહેલું બે સપાટીઓ પર વિદ્યુતભાર છે. એક R1 ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર વિદ્યુતભાર છે જે કેટલો છે Q1 જેટલો, અને બીજું R2 ત્રિજ્યાવાળી ગોળાકાર કવચની સપાટી પર Q2 જેટલો વિદ્યુતભાર છે. તો બંને સપાટીઓ પર રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન ઉદ્ભવશે. તો સૌથી પહેલા R2 ત્રિજ્યા વાળા કવચ પર ઉદ્ભવતું સ્થિતિમાન જે આપણે કહીશું V2. તો R2 પર તો કે પોતાના પર જે વિદ્યુતભાર છે એને લીધે તો ઉદ્ભવતું જ હશે. તો કે કેટલું? તો કે KQ/R. તો અહીં લખવામાં આવશે KQ2/R. તો કેન્દ્રથી ત્યાં સુધીનું અંતર કેટલું થશે? R2 જેટલું થશે. તો આપણે લખ્યું R2 પ્લસ જે R1 ત્રિજ્યાવાળો ગોળો છે એની સપાટી પર જે વિદ્યુતભાર છે તેને લીધે પણ ત્યાં ઉદ્ભવતું હશે. તો તેને લીધે ઉદ્ભવતું તો કે KQ1/, તો કે એને તો કેટલું અંતર કાપવું પડશે? તો કે R2 જેટલું જ. તો કે R2 લખી શકાય એટલી વસ્તુ. આ આપણું પરિણામ 1 જે R2 ત્રિજ્યાવાળો જે ગોળાકાર કવચ છે ત્યાં આગળ ઉદ્ભવતું સ્થિતિમાન. હવે R1 ત્રિજ્યા વાળા ગોળા
ની સપાટી પરનું સ્થિતિમાન જે આપણે લખીએ v1 કેટલું તો કે એના પોતાના પર જે વીજભાર છે તેને લીધે ઉદ્ભવતું હશે તો કે kq1 upon r1 પ્લસ હવે તો કે જે r2 ત્રિજ્યાવાળી જે ગોળાકાર કવચ છે એની સપાટી પર જે વીજભાર છે તેને લીધે પણ ત્યાં ઉદ્ભવતું હશે તો કે એ કેટલું kq2 પણ ત્યાંથી એને કેટલું અંતર તો કે r2 જેટલું તો કે upon r2 પરિણામ 2 તો હવે સ્થિતિમાન નો તફાવત તો કે v1 minus v2 તો કે kq1 upon r1 plus kq2 upon r2 આ v1 ના પદ લખી ગયા હવે માઈનસ તો અહીં માઈનસ આપી દઈશું તો minus kq2 upon r2 minus kq1 upon r2 લખાશે તો આ બંને પદ કેન્સલ થશે સમીકરણમાંથી kq1 કોમન નીકળશે એટલે કૌંસમાં રહેશે 1 upon r1 minus 1 upon r2 આ રહેશે તો v1 minus v2 લખી શકાય જે સ્થિતિમાનના તફાવતનું જરૂરી સૂત્ર છે હવે એવું કીધું કે q1 પર ધન વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર હોવાથી q1 ગોળાનું સ્થિતિમાન ઊંચું હશે અને જે q2 જે r2 ત્રિજ્યાવાળો જે કવચ છે તેનું સ્થિતિમાન નીચું હશે એટલે જ્યારે બંને ગોળાઓને વાહક તાર વડે જોડેલા હોય ત્યારે વિદ્યુતભાર એ q1 ગોળાની સપાટી પરથી બધો જ q2 ગોળાની સપાટી એટલે જે r2 ત્રિજ્યાવાળો જે કવચ છે એની સપાટી તરફ વહન પામશે જ હવેનો આપણો દાખલો છે 2.32 એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર એટલે L આપણને આપી દીધું છે અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે તો આ તંત્રનું કેપેસિટન્સ ગણો તો આપણે એક વસ્તુ જાણીએ છીએ તો કે કઈ તો કે બે સમઅક્ષીય નળાકાર હોય તો નળાકારની વચ્ચેના ભાગમાં ઉદ્ભવતું બે નળાકારના વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કે કેટલું તો કે E is equal to lambda upon 2 pi epsilon 0 r આ વસ્તુ આપણે મેળવી ચૂક્યા છે તો કે ક્યાં તો કે યાદ કરાવી દઉં સ્વાધ્યાયનો 2.17 નો દાખલો એની અંદર આપણે આ સૂત્ર મેળવી ચૂકેલા છે હવે શું તો કે એ જે તંત્ર હતું એમાં વધારામાં શું કરવામાં આવ્યું બહારનો જે નળાકાર છે એને અર્થિંગ કરી દેવામાં આવ્યો અને એ જે તંત્ર રચાયું એનું આપણે કેપેસિટન્સ ગણવાનું છે તો કેપેસિટન્સ શોધવું હોય તો આપણી જોડે સૂત્ર છે C is equal to Q upon V તો V તમારી જોડે છે તો કે ના V આપણી જોડે નથી તો આપણું કામ શું તો કે પહેલા V શોધવાનું તો V શોધવા માટે શું કરીશું તો કે આ દાખલાથી બહારની વસ્તુ છે એટલે પહેલા આપણે શું કરીશું કેપેસિટન્સનું સૂત્ર તારવીશું જે આપણે આ દાખલાની અંદર ગણવાની જરૂર નથી કારણ કે એ કેપેસિટન્સ નળાકારીય કેપેસિટન્સ સૂત્ર આપણને બુકમાં આપ્યું નથી એટલે આપણે મેળવવું પડશે એટલે ઇમ્પોર્ટન્ટ આ વધારાની નોટ છે શું તો કે આપણે સ્થિતિમાન શોધવું છે બે સમઅક્ષીય નળાકાર હોય એનું સ્થિતિમાન શોધવું તો v - સંકલન a થી b e વેક્ટર ડોટ dr વેક્ટર અહીંયાથી ચાલુ કરો આ સૂત્ર આપણે જાણીએ છીએ તો માઈનસ સંકલન a થી b e dr cos θ લખાય જ્યાં θ કોની વચ્ચેનો ખૂણો તો કે વિદ્યુત ક્ષેત્ર અને આ dr વચ્ચેનો ખૂણો કે બંને વચ્ચે બનતો ખૂણો કેટલાનો θ 180 cos 180 તો કે -1 એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે સંકલન a થી b e dr લખાશે આ વસ્તુ સંકલન a થી b e બરાબર શું તો કે λ/2 pi epsilon 0 r લખાશે into dr જ્યાં લેમ્બડા તો કે 2.17 માં જે દાખલો હતો લેમ્બડા રેખીય ઘનતા એ લોકોએ આપણને આપી જ દીધેલી હતી તો લેમ્બડા અચળ 12 2 pi epsilon 0 અચળ 12 સંકલન a થી b 1/r dr લખાય પહેલાય આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે 1/r ના સ્વરૂપમાં કોઈ પણ પદ હતો એનું સંકલન શું થશે તો કે ln તો અહીંયા lnr a થી b સંકલન છૂટું કરવું છે તો આપણે શું કરવું પડશે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો λ/2 pi epsilon 0 r ની જગ્યાએ પહેલા અપર લિમિટ માઈનસ r ની જગ્યાએ લોઅર લિમિટ લખાશે ln વચ્ચે બાદબાકી તો તેમાં આવતા પદોનો ભાગાકાર તો λ/2 pi epsilon 0 ln d/a સ્થિતિમાં મળી ગઈ એટલી વસ્તુ આ એક સૂત્ર કામમાં આવી શકે હવે તો કે કેપેસિટન્સ શોધવું C is equal to Q upon V તો નળાકાર પર રહેલો કુલ વિદ્યુતભાર કેટલો તો કે લેમ્બડા આપણે છે લેમ્બડા is equal to Q by L તો Q is equal to લેમ્બડા L લખી શકાય વસ્તુ તો આપણે Q લખી દઈએ લેમ્બડા L upon V કેટલું તો કે લેમ્બડા upon 2 pi epsilon 0 L
d upon a લખાશે, લેમ્ડા લેમ્ડા કટ, 2 પાઈ એપ્સિલોન 0 છેદના છેદમાં અંશમાં, એટલે 2 પાઈ એપ્સિલોન 0 l upon ln b upon a. તો બે સમઅક્ષીય નળાકાર કેપેસિટર થી બનતું તંત્ર હોય તેનું જરૂરી કેપેસિટન્સ c is equal to 2 પાઈ એપ્સિલોન 0 l upon ln b upon a. c is equal to 2 પાઈ એપ્સિલોન 0 l upon ln b upon a. જે 2 પાઈ એપ્સિલોન 0 તો કે તો અચળ, l જે નળાકાર આપેલો છે એની લંબાઈ, b તો કે જે બહારનો નળાકાર છે એની ત્રિજ્યા, a તો કે અંદરના નળાકારની ત્રિજ્યા. તો કે આ સૂત્ર આવી ગયું બરાબર. હવે આપણે હવે દાખલા પર આવીએ. તો દાખલા માટે તો જરૂરી ડેટા પહેલા લખી કાઢો. તો કે સૌથી પહેલા આપણને નળાકારની લંબાઈ આપેલી છે. તો નળાકારની લંબાઈ તો કે l 15 સેન્ટીમીટર. તો 15 ગુણ્યા 10 ની -2 મીટર લખાશે. પછી ત્રિજ્યાઓ તો કે સૌથી પહેલા કઈ ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે, એટલે a 1.4 સેન્ટીમીટર. તો 1.4 * 10⁻² મીટર થશે. b આપણા માટે થશે 1.5 સેન્ટીમીટર. તો 1.5 * 10⁻² મીટર થશે. અંદરના નળાકાર પરનો વિદ્યુતભાર આપી દીધેલો છે q 3.5 માઇક્રોકુલમ. તો 3.5 * 10⁻6 કુલમ થઈ જશે આટલી વસ્તુ. હવે તો કે કેપેસિટન્સ ગોળાકાર જે નળાકારીય છે એનું કેપેસિટન્સ તો કે c is equal to 2 પાઈ એપ્સિલોન 0 l upon l b upon a લખાશે આટલી વસ્તુ. આ સમીકરણને આપણે શું કરીએ, 2 વડે ગુણીએ અને ભાગીએ. 2 વડે ગુણશો એટલે અંશમાં 4 પાઈ એપ્સિલોન 0 થઈ જશે into l, ભાગીએ તો 2l b upon a લખાય. આને જો લખવું હોય તો સાદુરૂપ આપીને હજુ આમ અપાય, l upon 2 upon 4 પાઈ એપ્સિલોન 0 જે અંશમાં છે એને છેદમાં લખી દીધું. ln b upon a જે આગળના દાખલામાં કર્યું હતું એવું કર્યું. જ્યાં 1 upon 4 પાઈ એપ્સિલોન 0 જગ્યાએ k લખી શકાશે. એટલે આપણું આ સૂત્ર થઈ ગયું. હવે કિંમત મૂકી લો. l 15 ગુણ્યા 10 ની -2 છેદમાં 2k 9 ગુણ્યા 10 ની 9 અચળ છે. ln b 1.5 ગુણ્યા 10 ની -2 a 1.4 ગુણ્યા 10 ની -2 10 ની -2 કેન્સલ બરાબર વસ્તુ. તો અહીંયા 15 * 10⁻² * 10⁻9 upon 2 નવા 18 લખાશે આટલી વસ્તુ. ln 1.5 upon 1.4 લખાય આટલી વસ્તુ. તો અહીંયા 15 * 10⁻11 લખાશે upon 18. ln કાઢવું હોય તો અહીં લખાશે 2.303 log 1.5 ભાગ્યા 1.4. જે 1.5 ભાગ્યા 1.4 જે આપણા માટે થશે 1.07 થશે. તો અહીં આપણે લખીએ 1.07. તો બુકની અંદર જે લોગ ટેબલ છે, જે લોગ ટેબલમાં 1.07 નો લોગ આવશે 0.0298. તો 15 * 10⁻11 upon 18 * 2.303 0.0298 થશે આટલી વસ્તુ. આટલા આપણે જો સાદુરૂપ આપી દઈએ તો એ સાદુરૂપ આપણને મળશે 1.2 * 10⁻10 1.2 * 10⁻10 ફેરાડ. સાદુરૂપ આપજો કેલ્સી વડે. એટલે એ કેલ્સી વડે તમે સાદુરૂપ આપશો એટલે આપણો જવાબ થશે 1.2 * 10⁻10 ફેરાડ. હવે આપણે શોધવાનું જશું તો કે અહીંયા આગળ એનું કેપેસિટન્સ આવી ગયું. તો કે c આવી ગયું. સાથે સાથે એનું વિદ્યુત સ્થિતિમાનને શોધી કાઢો. તો કે v is equal to q/c. તો q તો કે 3.5 * 10⁻6 અને c 1.2 * 10⁻10 લખાય એટલી વસ્તુ. 10⁻10 ઉપર જાય એટલે +10, 10 માંથી 6 એટલે 4, 10⁴. જ્યાં 3.5 upon 1.2 કરશો તો એ થશે 2.9. તો 2.9 * 10⁴ વોલ્ટ. બરાબર. કેપેસિટન્સ અને વોલ્ટ સ્થિતિમાન બંને આવી બરાબર. આ દાખલો છે એને ધ્યાનથી સમજી લેજો શું કહેવા માંગે છે. 2.23 એક ઇલેક્ટ્રિક ટેકનિશિયન એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરાડેના કેપેસિટરની જરૂર પડે છે. બરાબર. એની જોડે કેટલા વોલ્ટેજ છે તો કે 1 કિલોવોલ્ટ છે. તો એને સમાંતર એને કેટલા કેપેસિટરની જરૂર પડે એટલે કેટલા કેપેસિટન્સની જરૂર તો કે 2 માઇક્રોફેરાડના કેપેસિટન્સની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના 2 માઇક્રોફેરાડેના કેપેસિટર નથી
પણ એની જોડે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યાના કેપેસિટર હાજર છે. આ આપણી જોડે કેપેસિટરો છે. બરાબર એટલી વસ્તુ. હવે 1 કિલોવોલ્ટનો સપ્લાય આપણી જોડે છે. એને સમાંતર આપણે કેટલા કેપેસિટર સાથે કેપેસિટર જોઈએ છે? 2. પણ આપણી જોડે જેટલા પણ કેપેસિટર છે એમાંનો કોઈ પણ 2 માઇક્રોફેરાડેનો નથી, પણ દરેકે દરેક 1 માઇક્રોફેરાડેના છે. બરાબર એટલી વસ્તુ. એવું આપણે ધારીએ જેટલા પણ છે એટલા. જો 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેઓ સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. મતલબ 1 માઇક્રોફેરાડનો જે પણ એક કેપેસિટર છે એ કેટલા વોલ્ટેજનો સપ્લાય ખમી શકે છે? તો કે 400 વોલ્ટનો સપ્લાય ખમી શકે છે. તો એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર. મતલબ એવી ગોઠવણ આપણે દર્શાવવી પડે કે જેમાં 1 માઇક્રોફેરાડેના કેટલા કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં અને એની સાથે સમાંતરમાં જોડીએ તો કે જેથી એ પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલો મળવો જોઈએ? 2 માઇક્રોફેરાડે. તો કઈ ગોઠવણ શક્ય? તો કે આપણે એવું કંઈક કરી શકાય કે 1 માઇક્રોફેરાડે ને એવા n કેપેસિટરોને આપણે એકબીજા સાથે શ્રેણીમાં લઈએ. તો એવી એક હાર તૈયાર થઈ ગઈ. તો એવી એક હાર, બરાબર. તો એવી આપણને એને એકબીજાને સમાંતર કેટલા મળે? તો કે એવી m મળે આટલી વસ્તુ. એવી કેટલા આપણને ટોટલ મળશે? તો કે ભાઈ m હાર મળે. એક શ્રેણી તૈયાર થઈ ગઈ. તો એવી શ્રેણી જેવી આપણને કુલ કેટલી હાર મળે? તો કે એવી m હાર જે પરસ્પર એકબીજાને કેવી રહેલી હશે? તો કે સમાંતર રહેલી હશે. ઉદાહરણ તરીકે 1 માઇક્રોફેરાડે નું કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડી દીધા. કેટલા કેપેસિટરોને? તો કે ભાઈ n કેપેસિટરને, બરાબર, શ્રેણીમાં. તો એક શ્રેણી હાર થઈ, એવી આ બીજી, એવી આ ત્રીજી, જે પરસ્પર પાછું એકબીજાને કેવા જોડાયેલા હશે? તો કે સમાંતર જોડાયેલા હશે. તો એવી સમાંતરમાં કેટલી હાર હશે? તો કે m હાર હશે. બરાબર. 1 માઇક્રોફેરાડેના n કેપેસિટરને એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યા. એવી તો m હારને પરસ્પર એકબીજા સાથે સમાંતરમાં જોડી ને એના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજનો સપ્લાય છે? તો કે 1 કિલોવોલ્ટ નો સપ્લાય લાગુ પાડવામાં આવ્યો છે. તો અહીંયા આપણને જે આપેલું છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોવું જોઈએ? તો કે 2 માઇક્રોફેરાડે નું હોવું જોઈએ. બરાબર. સ્થિતિમાન V કેટલો આપેલો છે? 1 કિલોવોલ્ટ, એટલે 1000 વોલ્ટ આપેલો છે. લખી શકાય વસ્તુ. જે દરેક કેપેસિટર નું મૂલ્ય C1 જે આપણે લઈએ એ કેટલું છે? તો કે 1 માઇક્રોફેરાડે. અને એ કેટલો વોલ્ટેજ ખમી શકે છે? V1. તો કે 400 વોલ્ટનો સપ્લાય ખમી શકે છે. બરાબર એટલી વસ્તુ. તો અહીંયા આગળ સૌથી પહેલું આપણું કામ શું? તો કેટલા કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવા, મતલબ n શોધવાનું આપણું કામ છે. બરાબર. n કેપેસિટરને આપણે એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે ને એવી તો કેટલી હાર છે? તો કે m હાર છે, જેને પરસ્પર એકબીજા સાથે સમાંતરમાં જોડેલી છે. તો આપણને ખબર છે સમાંતરમાં દરેકના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન કેવો હશે? એક સમાન. મતલબ 1 કિલોવોલ્ટનો સપ્લાય આ હારના બે છેડા વચ્ચે હશે, આ હારના બે છેડા વચ્ચે હશે ને આ હારના બે છેડા વચ્ચે હશે. તો એ જે n કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે એને સમાંતર કેટલા વોલ્ટેજ હશે? 1 કિલોવોલ્ટ હશે. તો કે એક કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો? તો કે આપણને આપેલો છે 400 વોલ્ટ. લખી શકાય એટલે શું? તો દરેક હાર ના પ્રત્યેક કેપેસિટર ના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન એટલે PD V કેટલું લખાશે? તો કે 1000 ભાગ્યા n કરીએ. જેટલા પણ કેપેસિટર 1000 ભાગ્યા એટલા કેપેસિટરની સંખ્યા કરીએ આપણને શું મળી જાય? એક કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD મળી જાય. તો અહીંયા આગળ n 1000 ભાગ્યા V લખાય. તો અહીંયા 1000 ભાગ્યા V તો આપણી જોડે કેટલો છે? 400. તો અહીં 400 2 પોઈન્ટ કટ 10 ભાગ્યા 4 એટલે 2.5 થાય. તો અહીંયા આગળ n નું મૂલ્ય 2.5 શક્ય નથી, એટલે અહીંયા આગળ n નું મૂલ્ય આપણે કેટલું લઈશું? તો n બરાબર આપણે લેવામાં આવશે 3 લેવામાં આવશે. જો 1.5 હોય તો n બરાબર આપણે 2 લે, 3.5 હોય તો n બરાબર આપણે 4 લે. તો અહીંયા આગળ 2.5 હોય તો n બરાબર કેટલું? તો કે 3. મતલબ 1 માઇક્રોફેરાડેના કેટલા કેપેસિટરને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે? તો કે 1 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ચલો અહીં દરેકમાં 3 કેપેસિટર, પણ એવી તો કેટલી હાર હશે? તો કે જેનું આપણે જો સમતુલ્ય શોધીએ તો એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
2 માઇક્રોફેરાડે જેટલું હોવું જોઈએ. બરાબર એટલી વસ્તુ. તો હવેનું આપણું કામ શું? તો કે સમતુલ્ય શોધવાનું. તો અહીંયા દરેક હારનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો કે દરેક હારનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું લખી શકાય? તો કે દરેક હારમાં, તો કે આનું આપણે સમતુલ્ય શોધીએ તો બધા કેટલા શ્રેણીમાં છે? તો આપણે લખીએ 1/c ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1. 3 કેપેસિટર હશે ને, તો 1/1 એટલે બધામાં અહીંયા શું લખાશે? 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલું થશે? 3 થશે. તો કે 1/c ડેશ, તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/3 માઇક્રોફેરાડે થાય. તો દરેક હારનું સમતુલ્ય કેપેસિટન્સ, તો કે આનું સમતુલ્ય કેપેસિટન્સ 1/3 માઇક્રોફેરાડે, આનું સમતુલ્ય કેપેસિટન્સ 1/3 માઇક્રોફેરાડે, આનું સમતુલ્ય કેપેસિટન્સ 1/3 માઇક્રોફેરાડે. એવી તો કેટલી છે? તો કે m હાર છે. એવી તો કેટલી હાર છે? m. તો પરિપથ નું સમતુલ્ય કેપેસિટન્સ, આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ, તો કે બધા એકબીજાને કેવા છે? સમાંતરમાં છે. તો કે c ઇઝ ઇક્વલ ટુ અહીંયા આનું આવ્યું 1/3 પ્લસ બીજી હારનું 1/3 પ્લસ ત્રીજાનું 1/3. એવું તો કેટલી વખત? તો કે m વખત લખી શકાય આટલી વસ્તુ. તો આપણું આ પદ શું થઈ જશે? એ પદ લખવું હોય તો c ઇઝ ઇક્વલ ટુ m/3 લખી શકાય. વધતું જશે એટલું. તો અહીંયા આગળ સમતુલ્ય કેપેસિટન્સ તો કેટલું છે? તો કે 2 છે. 2 ઇઝ ઇક્વલ ટુ m/3. તો m ઇઝ ઇક્વલ ટુ 6. મતલબ કેટલી હાર મળી? તો કે 6 હાર મળી. તો જુઓ સાદુરૂપ આપણે આપીને જોઈ લઈએ એક વખત. આ પહેલી હાર, આ બીજી હાર, આ ત્રીજી હાર 3 કેપેસિટર, આ ચોથી હાર, આ પાંચમી હાર ને આ છઠ્ઠી હાર. દરેક હારની અંદર 3 કેપેસિટર એકબીજા સાથે શ્રેણીમાં, એવી ટોટલ 6 હાર હોવી જોઈએ. તો એનું સમતુલ્ય આપણને કેટલું મળવું જોઈએ? 2 માઇક્રોફેરાડ મળે. તો પહેલા આપણે એને ચેક કરી લઈએ કે આટલાનું સમતુલ્ય આપણને 2 મળે છે. જો મળી જાય તો આપણે જે પણ ગણતરી કરી એના જવાબ સાચા છે. તો આનો સમતુલ્ય કેપેસિટન્સ 1/3, આનો 1/3, આનો 1/3, આનો 1/3, આ 1/3, આ બધાનો કેટલાનો આવે? 1/3 આવે. તો પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ, તો કે c ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3. એવું કેટલી વખત? 6 વખત લખાશે. 3 ને 3 6, તો આ કેટલું? 6/3 થશે. તેનો જવાબ 2 માઇક્રોફેરાડે. મતલબ આપણી બે ગણતરી સાચી. તો કે કઈ બે ગણતરી? તો કે 3 કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં હશે ને એવી શ્રેણીવાળી ટોટલ કેટલી હાર હશે? તો કે 6 હાર હશે. કેટલા સપ્લાયની વચ્ચે? તો કે 1 કિલોવોલ્ટના સપ્લાયની વચ્ચે. તો કે જેથી આપણને એનું સમતુલ્ય કેટલું મળશે? 2 માઇક્રોફેરાડે. હવે સવાલ એ આનો ભર્યો તો કે ટોટલ 1 માઇક્રોફેરાડે વડે કેટલા કેપેસિટરની જરૂર પડશે? તો એક હારની અંદર 3, એટલે એક શ્રેણીવાળી જે હાર છે એની અંદર 3, એવી ટોટલ 6 હાર, એટલે 6 તરી 18 માટે જરૂર પડતા કેપેસિટર ની સંખ્યા 6 ગુણ્યા 3 એટલે 18 કેપેસિટરની જરૂર પડશે. બરાબર?